હાય ગાઈઝ, કેમ છો બધા? સો ધીસ ઇઝ મી શ્રુતિ પંચાલ, જીપીએસસી રેન્ક 9, એની પહેલાં 66 રેન્ક એન્ડ બહુ થયું હવે ઇન્ટ્રોડક્શન. હવે આપણે આવી જઈએ મેઇન વાતની ઉપર. તો યસ્ટરડે ગઈકાલે ડીવાયએસઓની એક્ઝામ હતી અને એનું પ્રિલિમ્સનું પેપર હતું. ડીવાયએસઓ ઇઝ ડેપ્યુટી સેક્શન ઓફિસર, એટલે કે તમને સચિવાલયની અંદર ટેબલ અને ખુરશીવાળી જોબ મળે. નો ટ્રાવેલિંગ, ટ્રાન્સફર થાય તો પણ ગાંધીનગરમાં એક ફ્લોરથી બીજા ફ્લોર પર, એક બિલ્ડિંગથી બીજા બિલ્ડિંગમાં સચિવાલયમાં જ ટ્રાન્સફર થાય. તો અહીંયા આગળ મેં છે ને 4 એક્ઝામના આજે નામ લખ્યા છે, બિકોઝ વી આર ગોઈંગ ટુ ટોક અબાઉટ 4 એક્ઝામિનેશન્સ ટુડે. બરાબર? યુપીએસસી. આપણા ગુજરાતના છોકરાઓને આ પરીક્ષાનું નામ સાંભળતા જ તાવ આવી જાય, એવું થઈ જાય કે ભાઈ આ તો આપણાથી ના થાય. ઓકે, તો છોકરાઓ આને તો આમ સાઈડમાં જ મૂકી દે છે, ભૂલી જ જાય છે. પછી આવે જીપીએસસી ક્લાસ 1, 2. બરાબર? આ એક્ઝામિનેશન ઘણા બધા લોકો હિંમત કરીને આપે છે, બટ સ્ટીલ છોકરાઓ જે છે એ લોકોની આજે ક્લાસ 3, સુપર ક્લાસ 3 કહેવાય, સુપર ક્લાસ 3 એક્ઝામિનેશન છે એની તરફ ઝુકાવ વધારે હોય છે. હવે એનું રીઝન શું છે? સૌથી પહેલાં તો આપણા ગુજરાતના છોકરાઓ એવું માને કે ભાઈ આટલું આપણને ના ફાવે. બરાબર? આપણને નહીં આવડે, એ તો ના ફાવે, એવું કહી દે. કાઠિયાવાડના છોકરાઓને માટે બહુ બધા કાઠિયાવાડથી આવે, એ તો ના ફાવે મેડમ, આપણું કામ નહીં મેડમ. બરાબર? એવું કંઈ જ નથી. હવે તમને લોકોને સાચું કહું, આ બધાનો સિલેબસ સેમ થવા માંડ્યો છે. આ બધાની એક્ઝામની પેટર્ન સેમ થવા માંડી છે. ઓકે, સો યુપીએસસી જે છે હાઈએસ્ટ ડિફિકલ્ટી લેવલ કહેવાય. પ્રિલિમ્સ, મેન્સ, ઇન્ટરવ્યૂ 3 સ્ટેજ આવે. જીપીએસસીમાં પણ પ્રિલિમ્સ, મેન્સ, ઇન્ટરવ્યૂ 3 સ્ટેજ આવે. ડીવાયએસઓ અને એસટીઆઈમાં પ્રિલિમ્સ અને મેન્સ આ 2 સ્ટેજ આવે. તો નાવ કાલના પેપરની તો આપણે ચર્ચા કરીશું જ, મારે કરવી જ છે ચર્ચા. ઇટ ઇઝ વેરી 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 આઈ ઓપનિંગ પેપર હતું ગઈકાલનું. તો અહીંયા જોવા જઈએ તો ભાઈ હસમુખ પટેલ સરે જે રીતના સિલેબસના ચેન્જીસ કર્યા છે, જીપીએસસી અને યુપીએસસીને બંનેનો સિલેબસ એકદમ સેમ કરી દીધો છે. એન્ડ આઈ વુડ સે મેન્સ એક્ઝામિનેશન તો ભાઈ 100% એટ પાર છે, બસ ખાલી ઓપ્શનલ નથી જીપીએસસીમાં. હવે વાત કરીએ ડીવાયએસઓ અને એસટીઆઈની. તો ડીવાયએસઓ અને એસટીઆઈ જે છે એનો પણ સિલેબસ જીપીએસસી જેવો જ કરી નાખ્યો છે. તો કેમ કહેવા જવું તો ત્રણેય એક્ઝામ જે છે ને એનો સિલેબસ એકદમ સેમ થઈ ગયો છે. હવે છોકરાઓ વધારે પડતું, હું હમણાં જ કહેતી હતી, ક્લાસ 3ની એક્ઝામ પર ભાર આપતા હોય છે. તો ભાઈ કેમ ક્લાસ 3ની એક્ઝામ પર વધારે ભાર આપતા હોય છે? એ લોકોને એવું લાગે કે સહેલું પૂછાશે, ફેક્ચ્યુઅલ પૂછાશે, કોઈક નાની પતલી ગુજરાતીની ચોપડી લઈ લઈશું અને ગોખી લઈશું તો આવડી જશે. હું છેલ્લા લગભગ 1.5-2 વર્ષથી લિટરલી બહુ કહું છું કે ભાઈ એ ટ્રેન્ડ હવે નથી રહ્યો. હવે તમારે કોન્સેપ્ટ બેઝડ એનાલિટિકલ ભણીને જવું જ પડશે. ઓલ્સો આજે જ એક સ્ટુડન્ટનો કોલ આવ્યો હતો, હુ ઇઝ નોટ અ સ્ટુડન્ટ, એઝ ઇન એનરોલ્ડ નથી કોઈ પ્રોગ્રામ્સમાં, પણ આ તમે જેમ યુટ્યુબ વિડીયોઝ જુઓ છો ને એમ જોતો હોય છે. તો એ કહે કે મેમ જે માર્ગદર્શન આપતા હોય છે ને મેમ, એ પ્રમાણે ઇકોનોમી, પોલિટી અને જોગ્રાફી સરસ કરીને ગયો હતો ને તો બહુ જ ફાયદો થયો. તો મેમને થેન્ક યુ કહેજો. તો તમે જેમણે ફોન કર્યો તમે જોઈ જ રહ્યા હશો, સો વી આર વેલકમ. અને બસ આવી રીતે તમારે અમને ફીડબેક આપતા રહેવું તો મને વધારે વિડીયોઝ કરવા માટે થોડુંક પ્રોત્સાહન મળે. નવસી તમે જોતા હશો થાકેલી દેખાવ છે, આજે તો બહુ જ 7:30 વાગ્યા છે. સવારથી લેક્ચર કામ ચાલે છે અને પછી છે ને છેલ્લે થાકીને એવું થાય કે ભાઈ હવે સૂઈ જવું છે, હવે કંઈ જ નથી કરવું, ઘરે જઈએ, થોડુંક જમીએ કરીએ, ફેમિલી સાથે બેસીએ અને ઘરે બી પેપર ચેક કરતી હોઉં ને એ બધું ચાલતું હોય છે. સો પણ સિન્સ આજે બહુ બધા ફોન કોલ્સ આવ્યા ને કે મેમ થેન્ક યુ, તમે માર્ગદર્શન આપ્યું, એના કારણે ડીવાયએસઓની એક્ઝામ એટલી અઘરી ના લાગી. તો કાલનું જે ડીવાયએસઓનું પેપર હતું ક્લાસ 1-2 લેવલનું હતું. કોઈ પણ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન્સ જે છે જોવા મળ્યા નથી. મોટા ભાગના ક્વેશ્ચન્સ આ વર્ષનું જે યુપીએસસીનું પેપર હતું 3 સ્ટેટમેન્ટવાળા કે 5 ઓપ્શન્સવાળા એવા જોવા મળે છે. ઓલ્સો ધીસ ઇઝ અબાઉટ ધ લેન્થ ઓફ ધ ક્વેશ્ચન્સ. હવે યુપીએસસીનું પેપર પણ આવું જ લેન્ધી હોય છે, જીપીએસસીનું પેપર પણ આવું જ લેન્ધી હોય છે અને ડીવાયએસઓનું પેપર પણ આવું જ લેન્ધી હોય છે. ઓલ્સો અમારી જે ફાઉન્ડેશન બેચ છે, લક્ષ્ય બેચ, એના સ્ટુડન્ટ્સ જે છે એ પણ આજે આવીને વાત કરતા હતા કે ભાઈ પેપર કેવું ગયું. મેં જ પૂછ્યું બધાને સવારે આવ્યા ને ક્લાસમાં. સવારે છે ને રોજ જે સવારે મારો ધ હિન્દુનો ક્લાસ હોય લક્ષ્ય બેચની અંદર, તેમાં અમે લોકો બહુ જ વાતો કરીએ. તો દેર ઇઝ વન સ્ટુડન્ટ એને એનો વિડીયો લેવાનો છે. એને એટલી સરસ આમ વાત કરીને મેં કીધું ચાલો આ તો આપણે વિડીયો લઈએ. ઇટ ઇઝ ફોર યુ. બરાબર? અમે લોકો એઝ
વન રૂલ, દરરોજ જે સવારે 1 કલાક જેવું ધ હિન્દુ ન્યૂઝપેપર જે છે ઇંગ્લિશમાં આવે છે એ ડિસ્કસ કરીએ ક્લાસની અંદર. તો હું જ ડિસ્કસ કરાવું એ ન્યૂઝપેપર એવરી ડે, અને ઇંગ્લિશ ગુજરાતી બંને લેંગ્વેજમાં અમારે બાયલિંગ્વલ ક્લાસીસ હોય. તો એ છોકરો ગુજરાતી મીડિયમમાંથી પ્રિપેરેશન કરે છે. હવે એ ધ હિન્દુ પ્રોપરલી વાંચી શકે છે, સમજી શકે છે અંદર શું લખ્યું છે. એન્ડ એણે એવું કીધું કે મેમ કે જેણે આપણા ધ હિન્દુના ક્લાસ અટેન્ડ કર્યા હોય ને એને 30માંથી 25 કરંટ અફેર્સના ક્વેશ્ચન આરામથી સાચા પડે, કંઈ ખોટું જ ના પડે. કારણ કે મેમ આ બધા જ મુદ્દા આપણે ડિસ્કસ કરીએ છીએ અને આવી રીતે જ ડિસ્કસ કરીએ છીએ. તો ગાઈઝ મારી નમ્ર વિનંતી છે બધાને, દરેકને, કે હવે તમને કહું, જે નવી બીજી આગળ એક્ઝામ્સ આવે છે ને, STIની એક્ઝામ છે ડિસેમ્બરમાં, કે પછી તલાટીની એક્ઝામ આવે છે, તમને આ જ પ્રકારના પેપર્સ જોવા મળશે. અને હું તો કહું છું સારું છે ને, આપણે વધુ મહેનત કરીએ, હાર્ડ વર્ક એઝ અ વેલ્યુ યુથની અંદર આવે અને બેસ્ટ પીપલ સર્વિસમાં જોઈન થાય તો ગુડ ગવર્નન્સ, સુશાસન આવે, એફિશિયન્સી વધે, કાર્યક્ષમતા વધે. વી નીડ મોર એફિશિયન્ટ પીપલ. રોજે રોજે પોપ્યુલેશન વધતું જાય છે અને પોપ્યુલેશન ટુ એડમિનિસ્ટ્રેટર રેશિયો જે છે આપણે ત્યાં આગળ બહુ જ ખરાબ છે. તો ઇટ ઇઝ અ ગુડ થિંગ કે પેપર્સ એનાલિટિકલ નીકળે છે. આપણને એવા જ લોકો સર્વિસમાં જોઈએ છે જે લોકો વિચારી શકશે કોઈ વસ્તુ કેમ થઈ રહી છે, કેમ કરવી જોઈએ, કેમ ન કરવી જોઈએ, આ કરવાથી કોને ફાયદો છે, કોને નુકસાન છે, ઓલ ધીઝ થિંગ્સ. એન્ડ DYSO પેપર હેડ ઓલ ધ એલિમેન્ટ્સ ઓફ ઇટ. હવે તમે વિચાર કરો, જે લોકોએ પેલી પતલી પતલી કે જાડી જાડી લોકલ પબ્લિકેશનની બુક્સ વાંચી છે એ બધા લોકો થોડા અટવાયેલા છે કે પેપર પત્યું નહીં, રાઈટ? સો ઇટ ઇઝ નોટ અબાઉટ કે 200 ક્વેશ્ચન તમે અટેમ્પ્ટ કરો. ઇટ ઇઝ અબાઉટ યુ ગીવ યોર બેસ્ટ. ઓકે, તો ઘણી બધી વાત આપણે કરી લીધી. સિલેબસ શું છે, બુક લિસ્ટ શું છે, એનો વિડીયો કર્યો છે અને આઈ થિંક આ મહિને કરીશું બીજા 1-2 વિડીયો. ધીસ વિડીયો ઇઝ મેઇનલી ફોર ધી અનાઉન્સમેન્ટ દેટ વી હેવ અ લક્ષ્ય બેચ જે ગુરુવારથી સ્ટાર્ટ થાય છે. જે તમને એક જ બેચની અંદર આ બધી જ એક્ઝામની તૈયારી કરાવશે, પ્રિલિમ્સની, મેન્સની, ઇન્ટરવ્યૂની, આ 3 તબક્કાની પણ તૈયારી કરાવડાવશે. ડેલી કરંટ અફેર્સ ધ હિન્દુ તમને કરાવીએ છીએ, હું પોતે કરાવું છું. એન્ડ 1-1.5 મહિના પછી તમે પોતે ધ હિન્દુ વાંચીને એના આર્ટિકલ સમજી શકશો અને તમારા ફ્રેન્ડ્સ જોડે ડિસ્કસ કરી શકશો. એટલું સરસ તમને ધ હિન્દુ વાંચતા ફાવી જશે. આમાં કેવું ખબર છે ગાઈસ, તમને લોકોને જે વસ્તુ અઘરી લાગે ને, જે વસ્તુ તમે ગભરાઓ ને એનાથી તમે દૂર ભાગો. એવું નહીં કરવાનું. અમે ક્લાસની અંદર 11thની NCERT કરી હતી જ્યોગ્રાફી માટે, ભૂગોળ માટે. મોટા ભાગના જ્યોગ્રાફીના ક્વેશ્ચન્સ અને ઇકોનોમીના ક્વેશ્ચન્સ જે છે એ NCERTsમાંથી જ આવ્યા હતા. તો વી વર વેરી હેપી કે ચલો પેપરનું લેવલ મેન્ટેન થાય છે. તો લેટ મી નોટ જસ્ટ સે મચ. ગુરુવાર નિધિ કઈ તારીખ થશે બેટા? 11 તારીખ થર્સડે 2025 મહિનો છે સપ્ટેમ્બર. નવી બેચ અમે સ્ટાર્ટ કરી રહ્યા છે, ડેલી ધ હિન્દુ અને ઇકોનોમિક્સ, અર્થશાસ્ત્ર સાથે આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ આ બેચ. અને હવે તમે જોશો તો ક્લાસ 1-2ની એક્ઝામ હોય કે સુપર ક્લાસ 3ની એક્ઝામ હોય, ઇકોનોમીનું ઇમ્પોર્ટન્સ બહુ જ વધારે છે. અને મેમ ઇકોનોમી કોણ ભણાવશે? હું ભણાવીશ. તમારા બધા જ કોન્સેપ્ટ્સ એકદમ ક્લિયર કરાવી દઈશું આપણે. બધા જ સબ્જેક્ટ્સ જે છે બહુ જ ડિટેલમાં અમે કરાવીએ છીએ. એન્ડ તમને પ્રિલિમ્સની સાથે સાથે મેન્સનો આન્સર રાઇટિંગ પણ કરાવતા રહીએ છીએ. તો જો તમને ઇન્ટરેસ્ટ છે આ રીતનું ક્વોલિટી એજ્યુકેશન લેવા માટે, જો તમે સિરિયસ છો તમારા કરિયરને લઈને, તમારી એક્ઝામ્સને લઈને, દેન યુ કેન કોલ અસ ઓન 7011902060. ઓ ભગવાન, કેવો 7 થઈ ગયો નહીં? આ અમારો નંબર છે. અહીંયા વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક છે, એ લિંક પર ક્લિક કરીને ફોર્મ ભરશો, ક્યાં તો અમને વોટ્સએપ પર મેસેજ કરશો આ નંબરની ઉપર, તો અમે તમને બધી જ માહિતી આપી દઈશું. અમારી એક એપ્લિકેશન પણ છે, તમે એ પણ ડાઉનલોડ કરી શકો છો. એપ્લિકેશનની ઉપર ક્રેડિટ કાર્ડ યુઝ કરીને તમે ઇઝી મંથલી ઇન્સ્ટોલમેન્ટ્સમાં પણ આ કોર્સ પરચેસ કરી શકો છો. ફોર મોર ઇન્ફોર્મેશન પ્લીઝ કોલ અસ ઓન ધીસ નંબર. જો તમારે બધી જ એક્ઝામની તૈયારી એક સાથે કરવી હોય, આ વર્ષે આપણે ખાલી 2026માં GPSC ટાર્ગેટ રાખો,
2027માં યુપીએસસી આપો ને, સિલેબસ સેમ છે તો, રાઈટ. હંમેશા ધ્યેય જે છે ને ગાઈઝ ઊંચું રાખવું જોઈએ, બરાબર. તૈયારી કરો યુપીએસસીને ધ્યાનમાં રાખીને, જીપીએસસી આમ ક્લિયર થશે. ઓકે. ઓલ્સો એઝ આઈ ઓલવેઝ સે, આ બેચ જે છે આખી, એમાં ડેલી એમસીક્યુઝ અમે કરાવીએ છીએ કે ભાઈ આજે જે ટોપિક પત્યો એના કાલે તમે આવો ત્યારે એમસીક્યુ સોલ્વ કરવાના. દર 15 દિવસે એટલે કે ઓલ્ટરનેટ સન્ડે 50 ક્વેશ્ચન્સની એમસીક્યુઝની ટેસ્ટ હોય છે. એક સન્ડે આન્સર રાઇટિંગ પ્રોગ્રામ હોય છે. ઘણી બધી વસ્તુઓ કરીએ છીએ. અમારી પહેલાંની બેચના જે છોકરાઓ છે એ લોકો તો એસે પણ લખવા માંડ્યા છે હવે, અને હજી એ લોકોની મેન્સ તો નેક્સ્ટ સપ્ટેમ્બરમાં છે. તો તમે વિચાર કરો કેટલી સરસ એજ મળી ગઈ છે એ લોકોને, એ લોકોની કોમ્પિટિશનથી. જ્યાં છોકરાઓ પ્રિલિમ્સ પતાવીને એસે શું છે સમજવાનો ટ્રાય કરશે, ત્યારે આપણી બેચના છોકરાઓએ એસે લખવામાં માસ્ટરી મેળવી લીધી હશે, આન્સર રાઇટિંગમાં માસ્ટરી મેળવી લીધી હશે. તો દેન એ લોકો બસ ખાલી બેસીને રિવાઇઝ જ કરવાનું રહેશે અને મોક ટેસ્ટ લખવાની થશે. તો જો તમારે પણ આ પ્રકારની સિરિયસ તૈયારી કરવી છે, બરાબર, અમે અહીંયા કોઈ ડાયરા નથી કરતા, વી ટીચ વેરી સિરિયસલી, બરાબર, ઇન્ફોર્મેટિવ અને એકદમ એનાલિટિકલ ભણાવીએ છીએ અમે, એન્ડ વેરી મચ રેલેવન્ટ, કે ભાઈ આડી અવડી કોઈ જ વાત ના હોય અમારે ત્યાં ક્લાસમાં. એવરી વર્ડ ધેટ આઈ સે ઇન ધ ક્લાસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યોર એક્ઝામિનેશન, રાઈટ. સો અગેન, ઇફ યુ આર વેરી સિરિયસ, પ્લીઝ કોલ અસ, join the batch. Thank you very much guys. See you soon.